સમાચારમાં આગળ વાત કરીએ તો નાના વેપારીઓને ફેરિયાઓને વહારે આવી આમ આદમી પાર્ટી પ્લાસ્ટિક થેલીઓના નામે હેરાન કરવાને બદલે પ્લાસ્ટિક બેગ બનાવવા પર પ્રતિબંધ મૂકવા આપની માંગ। મોરબી પાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી નાના વેપારીઓ અને ફેરિયાઓને પ્લાસ્ટિક થેલીઓના ઉપયોગને લઈને દંડ ફટકારીને ઉઘરાણું ચાલુ કર્યું છે। આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા એક માંગ કરવામાં આવી છે કે જ્યાં પ્લાસ્ટિકની થેલીઓ બની રહી છે તે પ્લાસ્ટિકની થેલીઓના યુનિટને જ બંધ કરીને પ્લાસ્ટિકની થેલીઓ બનાવવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ। જ્યારે આપના જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે પ્લાસ્ટિકની થેલીઓ બનાવવા પર જેમ બને તેમ જલ્દી અને કડક રીતે પ્રતિબંધ મૂકવો જોઈએ, જેથી કરીને નાના વેપારીઓ અને ફેરિયાઓ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હોય ત્યાં તેમને ખોટી રીતે દંડ ન થાય। સાથે સાથે જણાવ્યું કે જો મોરબી પાલિકા આમ આદમી અને આમ નાના વેપારીઓ અને ફેરિયાઓને પ્લાસ્ટિક થેલીઓના નામે હેરાન કરતા રહેશે તો સરકારની મિલીભગત સામે આંદોલન કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। મોરબીમાં રક્તદાન કેમ્પનું આયોજન। કહેવાય છે કે રક્તદાન મહાદાન એ અનુસંધાને મોરબીમાં આવેલ ગાળા ગામમાં કલ્પતરુ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લિમિટેડ દ્વારા રક્તદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન કરવાથી શું લાભ છે? રક્તદાન કરવાથી આપણા હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે, લોહીમાં આયર્નનું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે। નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્નનું પ્રમાણ ઘટે છે, જેનાથી હાર્ટ એટેકની શક્યતા 88% જેટલી ઘટી જાય છે। આ ઉપરાંત રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ 33% જેટલો ઘટાડો થાય છે અને આવા અનેક ફાયદા થાય છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। નવી મોટી ચિરઈ ખાતે જગતજનનીમાં જગદંબાની ઉપાસનાનો પર્વ એટલે આસો નવરાત્રિના દ્વિતીય દિવસે નવી મોટી ચિરઈ આરાધના ચોકમાં પરંપરાગત રીતે ગ્રામજનો, વડીલો, બાળકો, બાલિકાઓમાં આરાધના રૂપે પ્રાચીન ગરબા ઉત્સવ, સાંસ્કૃતિક રાસોત્સવ અને આસો માસની નવરાત્રિના બીજા દિવસે એ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય મહાવીરસિંહ ભચાઉ। વિસાવદર તાલુકામાં ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે વિરોધ। વિસાવદર તાલુકામાં ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે ગીરના ગામડાઓમાં ગરમીમાં નવતર પ્રયોગ કરીને સખત વિરોધ કરાયો છે। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા, વિસાવદર। આજરોજ લીમદ્રા ગામે તેમજ હરિપુર ગામે મા જગદંબાના સાનિધ્યમાં સરકારે જે કાળો કાયદો ઇકોઝોન બહાર પાડ્યો છે એના સખત વિરોધમાં લીમદ્રા ગામની બાળાઓએ તેમજ ગામ લોકોએ તેમજ હરિપુર ગામની બાળાઓ તેમજ ગામ લોકોએ આ કાયદાનો સખત વિરોધ કર્યો છે અને આવનારા દિવસોમાં વિસાવદર તાલુકાના તમામ ગામડા આ કાયદાનો સખત વિરોધ કરશે। નમસ્કાર। આજે ગીરના ગામડાઓમાં જાણે ઇકોઝોન વિશે આગ લાગી ગઈ હોય એવું લાગી રહ્યું છે। ગીરના ગામડાઓ ઇકોઝોનના વિરોધમાં હાથમાં કિંડી લઈ અને બેનરો લઈ અને સરકારશ્રીને કહેવા માંગે છે કે સરકાર આ તમારો કાળો કાયદો પાછો લઈ લો। હરેક ગામની બાળાઓ પોતાના હાથમાં એક ઇકોઝોન નાબૂદીના કેન્ડીઓ લઈ અને રાસે ઘૂમી રહી છે। તો સરકારને પણ કહેવા માંગી કે બાળકોને પણ ખબર પડે છે કે આ ઇકોઝોનનો કાળો કાયદો હટાવવો જોઈએ। તો હું સરકારને ભલામણ કરું છું કે સરકાર આ કાયદો હટાવો, નહીં તો અમારી ગીર ભાંગી જશે। પંચાયત તથા લીમદ્રા ગ્રામ પંચાયત ઇકોઝોનનો સખત વિરોધ કરી છે, કારણ કે આ એક કાળા નંબરનો કાયદો છે। એ બાબતથી અમે સખત વિરોધ કરીશું। બાકી આ કાયદો સલાવી કોઈ પણ લેવામાં આવશે નહીં અને આ કાયદાનો ઉકેલ નહીં આવે ટૂંક સમયમાં તો અમે આંદોલન પણ કરી લેવાની શક્યતા છે પૂરેપૂરી, અને કોઈ પણ ભોગે આ કાયદો અમે અમલમાં લેવા માંગતા નથી। ખાંભાગીર ગામની અંદર તમામ જનતા ઇકોઝોનનો વિરોધ કરે છે અને સરકારશ્રીને એવું કહેવા માંગીએ છીએ કે આ કાળો કાયદો નાબૂદ કરો, નકર ન છૂટકે અમારે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવું જોશે। જય હિન્દ।
ડોંબીવલીથી માતાના મઢ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 10 દિવસ લાગ્યા. સ્વખર્ચે છેલ્લા 17 વર્ષથી સાંધાવનો યુવાન તેના મિત્રો સાથે આવે છે. તરુણ વી લોઢાયા, દીપેશ મહેતા અને રૂપેશ શાહ. સ્ટોરી રિપોર્ટ બાય દિલુભા જાડેજા. શું નામ છે આપનું? મારું નામ તરુણ વીરચંદ લોઢાયા, ગામ સાંધવ. હાલ અમે મુંબઈ રહીએ છીએ. મુંબઈ ડોંબિવલીમાં મારું કામકાજ હોવાથી અહીંયા ત્યાં મુંબઈમાં સેટ છીએ હમણાં. પણ એક આપણું સાંધવ મારું જન્મભૂમિ છે, મારું ગામ છે. અને અહીંયા મુંબઈ ડોંબિવલીથી માતાના મઢ અમે આવીએ છીએ. એક શ્રદ્ધા છે મનમાં કે મા આશાપુરાના દર્શન કરવાનું અને એમનો ચરણોમાં શિર ઝુકાવી અને એક આશીર્વાદ લઈ અને હું મારા પોતાના ગામે આવું છું સાંધોમાં. ત્યાં દેવી દેવસ્થાનના દર્શન કરીએ છીએ અને હું કરીબન લગભગ 16 વર્ષથી આવું છું કન્ટિન્યુ. કે મુંબઈથી સાયકલ લઈ અને માતાના મઢે અમે આવીએ છીએ દર વર્ષે. એક મનમાં શ્રદ્ધા છે મારી અને માના આશીર્વાદ લેવા માટે અમે સાયકલથી આવીએ છીએ અને અમને કરીબન લગભગ 10 દિવસ જેવા લાગે છે. તો કંઈક વચ્ચે કંઈ અડચણ પણ આવતી નથી અને અહીંયા આવી અને પોતાના ગામમાં પણ દેવી દેવસ્થાનના દર્શન કરી અને પછી અમે મુંબઈ જઈએ છીએ. કેટલા વર્ષથી તમે આવો છો? મારે 16 વર્ષ થયા છે સર. સો ખર્ચે કે કેવી રીતે? અમે સ્વ ખર્ચે આવીએ છીએ, કોઈ સંસ્થા તરફથી નથી આવતા. પોતાના ખર્ચે આવીએ છીએ. રસ્તામાં પણ જે કાંઈ ખર્ચો થાય છે અમે પોતે જ લઈએ છીએ, પોતાના ઉપર જ લઈએ છીએ. અને સાયકલ પણ અમે પોતે અહીંયા પોતાના હિસાબે જ લાવીએ છીએ. માધાપર ગામમાં અનોખું અને શાનદાર લાઇટ ડેકોરેશનની સાથે નવદુર્ગા ગરબી ચોકમાં નવરાત્રિનું આયોજન અર્જણભાઈ ભુડિયા પરિવાર દ્વારા દર વર્ષે કરવામાં આવતું હોય છે, જે અલગ જ નવરાત્રિનો માહોલ જોવા મળે છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. સારું એ કે નવરાત્રિમાં નાના બાળકો જે રાસ રમે છે એના માટે તારા તરફથી એમને ખૂબ તૈયારી કરવામાં આવી છે, તો એ શું તૈયારી હતી? અલગ અલગ સ્ટેપ્સ શીખવાડવામાં આવે છે અને હું મહિના પહેલાંથી પ્રેક્ટિસ 1.5 મહિના કે મહિના પહેલાંથી ચાલુ કરું પ્રેક્ટિસ. આ વખતે 180 છોકરાઓ છે અને હું એમને અલગ અલગ વસ્તુઓથી શીખવાડું. હેલ હોય, દીવાથી દાંડિયા, ઘણી બધી વસ્તુઓ હોય. 9 દિવસ લેઝીમ હોય. 9 દિવસ અલગ અલગ વસ્તુઓથી અલગ અલગ સ્ટેપ શીખવાડી અને અહીંયા રજૂ કરું લોકોની સામે. નાના છે અને મોટા છે, બે રાઉન્ડ કરવામાં આવ્યા છે. નાના છે એ કેટલી ઉંમરના સુધીના છે અને મોટા છે એ કેટલી ઉંમર? નાના 5 થી 10 કે 5 થી 11 હાઇટ, બોડી અને એને કેચઅપ કરવાની કેપેસિટી પ્રમાણે હોય અને મેક્સિમમ 15 થી 16 વર્ષ સુધીના છે. નાના છોકરાઓને આ જે ડાન્સના સ્ટેપ તૈયાર કરવામાં આવ્યા છે એનામાં કંઈ તકલીફ તો પડે, છોકરા સાચા હોય એટલે. પણ એ લોકોને જ એટલો ઇન્ટરેસ્ટ છે, એટલો રસ છે, એ જોઈને જ મને એમ થાય કે અમુક હોય એવા જેને ન ફાવતું હોય પણ તો બી એનો જે રસ હોય, એને ઇન્ટરેસ્ટ હોય, જોઈને એમ થાય કે ના ના ભલે તમે રહ્યો અને શીખો. આજના ટાઈમમાં આટલું આ કલ્ચરને કેરી ઓન કરવું બહુ જરૂરી છે. બિકોઝ આજે ફિલ્મના સોંગ ઉપર નાચે અને કાંઈ પણ ઘણી બધી વસ્તુ એવી થાય છે જે આપણા ગરબાઓને સૂટ નથી કરતી, પણ તો બી
આજના ટાઈમમાં આટલો રસ લે છે છોકરા, ને હું તો હજી કહીશ જેટલા આવે એટલે હું એક્સેપ્ટ કરીશ, પણ તમે રસ લો અને કલ્ચરને ફોરવર્ડ લઈ જાઓ, આગળ કેરી ઓન કરી જાઓ. જે એ લોકોને ડાન્સના સ્ટેપ શીખવાડવામાં આવે છે તો એનામાં હિન્દી સોંગ ઉપર સ્ટેપ શીખવાડે કે ગુજરાતી સોંગ? ગુજરાતી અને આપણા કાનાના હોય અને આપણા માતાજીના હોય, બસ કૃષ્ણ ભગવાન અને માતાજીના જ ગીતો ને ગુજરાતી. અજુભાઈ, આ તમારી નવરાત્રિ છે માધાપરમાં અને કચ્છમાં પણ બહુ વિખ્યાત થઈ ગઈ છે. તો નવરાત્રિના આયોજન અને એનામાં શું શું તમે નવરાત્રિમાં પ્રોગ્રામ રાખ્યા છે એની થોડી માહિતી દો. ખાસ કરીને આ અમારી નવદુર્ગા પરિવારના માધ્યમથી 44મું વર્ષ દિવસો ઉજવાઈ રહ્યો છે. આ અમારો પરિવાર આખો અને અમારી સાથે જોડાયેલા આખો ગ્રુપ વર્ષોથી આ ત્રીજી પેઢીથી જોડાયેલું છે. અને એમાં ખાસ કરીને જે આ ડેકોરેશન સાઉન્ડ સિસ્ટમ એ અમારા પરિવારની છે. એટલે વર્ષોથી આ ડેકોરેશન દર વર્ષે નવું બનાવું અને નવી ડિઝાઇન સંજય ભુડિયા છે, નાન ભુડિયા છે, અમારા હરીશ પિંડોડિયા છે, નાન રામજી ભુડિયા છે, અમારા પરિવારના જ બધા સાથે મળી નવરાત્રિના 1 મહિનાથી પહેલેથી અગાઉથી નવી આ ગ્રાઉન્ડને ને આ રસ્તાને ને આ સ્ટેજને શોભે એવું દર વખતે નવી ડિઝાઇન બનાવી અને અહીંયાની એનું બનાવવામાં આવે. અને જ્યારથી આ એલઈડીની લાઇટ આવી ત્યારથી નવી નવી જે ડિઝાઇનો જે ઇટાલીની અંદર ક્રિસમસના દિવસે જે આખા મોટી મુખ્ય બજારનો શણગારવામાં આવે એની ડિઝાઇન ઉપરથી આ ડિઝાઇનને બનાવી ને આપણે પોતે જ અહીંયા કને એલઈડી લાઇટો મંગાવીને આખું બનાવી. તો દર વર્ષે નવો કોન્સેપ્ટ હોય અને એક ઉત્સાહ. આ કોઈ એક આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે. અમારી સાથે જોડાયેલા વર્ષોથી 3 પેઢીથી પરિવાર માતાજીની દુર્ગાની આરાધનાની તન મન ધનથી, એમાં અમે મોટે ભાગે કોઈ જાતનો બહારથી ફાળો કરતા નથી. સૌ અમારા પરિવારના સહયોગથી શુભમ મંડપ છે, નવદુર્ગા આપણા જે સાઉન્ડ સિસ્ટમ જે છે દીપેશ ભુડિયાની, યાદવજી ભુડિયાની, અમારા પરિવારના સૌ પોતરા પોતરીઓ દોતરા દોતરીઓ છે. તો એ વર્ષોથી અલગ અલગ ધંધાની અંદર સાથે જોડાયેલા છે અને વર્ષોથી એક જ ડેકોરેશનવાળા છે. છેલ્લા 35 વર્ષથી નાણભાઈનું ડેકોરેશન શરૂઆત કરતી ત્યારથી આજ સુધી. એટલે એક અમારો ભાવ, ઉત્સાહ અને અમારો જે આ અને લગતો જે બિઝનેસ સાથે જોડાયેલા અમારો પરિવાર, એના કારણે કચ્છની અંદર નહીં પણ હું એમ માનું કે ગુજરાતની અંદર પણ દર વર્ષે નવું ડેકોરેશન એલઈડી લાઇટથી બહુ જૂથ જોવા મળતું હશે. અને એના કારણે આજે કચ્છની અંદર શહેરોમાંથી રાત ઇલેક્ટ્રોનિક ડિજિટલ યુગ થઈ ગયો. એ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ માણસો અત્યારે ઓનલાઈન નિહાળતા હોય છતાં ક્યારેક એવા બધાનો ભાવ હોય કે ચાલો આપણે સ્થળ ઉપર જઈને એકવાર રૂબરૂ જોઈ આવી. એના ભાવથી પણ કચ્છમાંથી આના મોજ છે માતાજીની આરાધના સાથે જોડાયેલા પરિવારો હોય એના કારણે છેલ્લા 3-4 વર્ષથી અમારા ડેકોરેશનને જોવા માટે સારા અનુભવ, સારા આનંદ મેળવવા માટે, ફોટોગ્રાફી કરવા માટે પરિવાર સાથે રાતે 1 વાગ્યા સુધી અલગ અલગ શહેરોમાંથી ગામમાંથી આવતા હોય. એ અમારા માટે આનંદની વાત છે. અમારો ઉદ્દેશ મા દુર્ગાની 9 દિવસ માટેની આરાધના અમારો પરિવાર, અમારા સાથે જોડાયેલો સમુદાય અને અમારા દીકરીઓ જે છે એ સાથે મળી અને જેના પરિવારોને દીકરા દીકરીને રાખવા હોય 170 છોકરાઓને 1 મહિના અગાઉ નવરાત્રિની અંદર નવા માતાજીના ગરબાના કોન્સેપ્ટ ઉપર નવા તાલ ઉપર શીખવાડી અને 3 થી 4 ગરબા રોજ નાના બાળકો કરે. એના પછી મોટી દીકરીઓ 1 કલાક માટે રાસ રમે. એટલે 2 થી 2.5 કલાક પૂરતો અમારા કાર્યક્રમ હોય અને 12-12 બંધ થઈ જતો હોય. અમારી વર્ષોથી પરંપરા. સરકાર 2 વાગ્યાની છૂટ છે કે 5 વાગ્યાની છૂટ છે, પણ અમારા આ રાસ ઉત્સવની અંદર 12 વાગે અમે રાસ પૂર્ણ કરી અને હવે આ ડેકોરેશનના ફોટોગ્રાફી માટે બહારથી આવતા હોય એટલે 1 વાગ્યા સુધી ડેકોરેશન ચાલુ રાખી. એટલે કોઈને આવીને ડેકોરેશન જોવું, આનંદ માણવું હોય તો માણી શકે, પણ 12 વાગ્યા પછી રાસ અમારો બંધ હોય. બસ માતાજીની દયા છે અમારા પરિવારજનો ઉપર, ગામ ઉપર. અને આ ઉત્સવ આ 44મું વર્ષ આ વર્ષે પૂર્ણ થશે. આવતા વર્ષે 45 વર્ષ જીવતા હશું તો આવો આનંદથી માતાજીની સેવા કરશું એવી માને પ્રાર્થના કરીએ. સૌ ગ્રામજનો, દાતાઓને કાયમી સહયોગથી વ્યવસ્થાની અંદર હોય, સુરક્ષાની અંદર હોય, બીજી અનેક વ્યવસ્થાઓની અંદર પ્રત્યક્ષ પરોક્ષ રીતે અમને આનો લાભ મળતો હોય એવો મા દુર્ગા સૌને અમારા પર આશીર્વાદ અપાવે એવી અભ્યર્થના. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. ઓધોબાગ 2 માધાપર દ્વારા છેલ્લા 16 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને લોકો ગરબે ઝૂમે છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ.
સોસાયટીમાં નવરાત્રિનું આયોજન થાય છે તો શું હોય છે નવરાત્રિ? ઔદ્યોબાગ 2 માધાપર પરિવાર દ્વારા છેલ્લા 16 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. મા જગદંબાની 9 દિવસ પરિવાર દ્વારા આરાધના કરવામાં આવે છે. આ 9 દિવસ સોસાયટીના નાના બાળકોના રાસ ગરબા, તેના સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય છે. સાંસ્કૃતિક પ્રોગ્રામ બાદ રાસ ગરબાનો રાઉન્ડ, ત્યારબાદ દાંડિયા રાસનો રાઉન્ડ કરવામાં આવે છે અને તમામ ખેલૈયાઓ મન મૂકીને આમાં રમે છે. અને છેલ્લા દિવસે જ્યારે તમામ જે બાળકોએ રાસ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હોય તેઓને લાણી આપવામાં આવે છે અને ગિફ્ટનું વિતરણ કરવામાં આવે છે. અને દરરોજ માતાજીનો પ્રસાદ અને દાંડિયા રાસ બાદ સમગ્ર સોસાયટી એકસાથે નાસ્તાનો પ્રસાદ કરે છે. આ રીતે અમે સતત 16 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરીએ છીએ. સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ 78,000 સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લો. વારી કંપનીની સાથે કામગીરીનો સતત 10 વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે. અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રિ દિવાળી નિમિત્તે ખાસ ઓફર. રૂફટોપ લગાવો અને મેળવો RO ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત. તો રાહ શેની જુઓ છો? આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો. સરનામું નોંધી લેજો. સેફ સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ, જયનગર, ભુજ.